विद्युत प्रवाह चैप्टर ની અંદર બેટા નેક્સ્ટ ટોપિક આપણો કિર્ચોફનો નિયમ। હવે કિર્ચોફના નિયમની જરૂર કેમ પડી સૌથી પહેલા એ સમજવા જેવું કિર્ચોફના નિયમની જરૂર કેમ પડી। આપણે અત્યાર સુધી અવરોધ શીખ્યા હતા, આ રીતે અવરોધ ભણ્યા હતા। આ अवरोध हो बे के बे थी વધારે अवरोध हो तो આપણે એને બે રીતે જોડી શકતા હતા, એક શ્રેણી અને બીજું સમાંતર। જો આપણી પાસે કોષ હોય मतलब બેટરી હોય તો એને પણ આપણે બે રીતે જોડી શકતા હતા, શ્રેણી અને સમાંતર। પણ જો કોષ અને અવરોધ બંને એક સાથે હોય તો कोष અને अवरोध બંને એક સાથે હોય તો અવરોધનું જોડવાનું સૂત્ર શું હતું બેટા? R ઇક્વિવેલેન્ટ બરાબર આપણે એક લખતા હતા R1 R2 આ રીતે Rn સુધી, બરાબર। એનું પેરેલલ એટલે કે સમાંતરનું સૂત્ર લખતા હતા આપણે 1 R ઇક્વિવેલેન્ટ બરાબર 1 R1 1 R2 આ રીતે 1 Rn, બરાબર। કોષ માટે આપણે લખતા હતા જ્યારે કોષનું લખતા ત્યારે V બરાબર E1 E2 માઈનસ I R1 R2, બરાબર। કોષનું જ્યારે વાત કરીએ ત્યારે એ જ રીતે સમાંતરમાં કોષનું શું લખતા હતા આપણે I બરાબર E1 R1 E2 R2 माइनस V અહીંયા 1 R1 1 R2। હવે ચારે સૂત્રો જો બેટા જો ભેગા થાય તો આપણને એક્ઝેક્ટ કોઈ જગ્યાએ એક સૂત્ર મળે નહીં, તો એના માટે ચારે સૂત્રને જો ભેગા કરવા હોય V I અને અવરોધ આ ચારે સૂત્રોને ભેગા કરવા હોય તો એના માટે કિર્ચોફે બે નિયમ આપ્યા, કિર્ચોફે બે નિયમ આપ્યા। અને બે નિયમના આધારે તમે ગમે તેવી જટિલ સર્કિટ હોય ગમે તેટલા અવરોધ કે કોષ એક સાથે જોડેલા હોય એને આપણે સોલ્વ કરી શકીએ। મેઇન નિયમ આપ્યા છે એને સર્કિટ સોલ્વ કરવા, ખ્યાલ આવે? કોઈ આવી સર્કિટ તમને આપી દીધી કે અહીંયા અવરોધ આપેલો હોય, બરાબર, અહીંયા ક્યાંક તમને અવરોધ આપેલો હોય, અહીંયા ક્યાંક તમને કોષ આપેલો હોય અને અહીંયાથી પાછો કોઈ અવરોધ આપેલો હોય, આગળ જતા પાછો અહીંયા કોઈ કોષ આપેલો હોય, તો આવી જો કોઈ સર્કિટ હોય અને આવી કોમ્પ્લિકેટેડ સર્કિટને જ્યારે સોલ્વ કરવાની થાય ત્યારે આ એકે સૂત્રો કામ નહીં આવતા, કેમ કે આને તમે A અને B વચ્ચે શ્રેણી કોને કહેશો અને સમાંતર કોને કહેશો એ જ ખબર નહીં પડે। ચલો આપણે આ બંનેને સમાંતર લઈએ તો આની સાથે શ્રેણી થઈ જશે। ધારો કે આપણે આ બંનેને સમાંતર લઈએ તો આની સાથે શ્રેણી થઈ જશે, તો આને જટિલ સર્કિટ કહેવાય, ખ્યાલ? જ્યારે આવી જટિલ સર્કિટ હોય કે જટિલ પરિપથ આપેલો હોય એવા ટાઈમે કિર્ચોફના નિયમ આપણને કામ આવે છે, ખ્યાલ? લગભગ એકાદો દાખલો આવો પૂછાય છે કે જેને જટિલ સર્કિટ કહેવાય, જેને તમારે સોલ્વ કિર્ચોફના નિયમથી જ કરવો પડે, ખ્યાલ આવે? तो पहलो नियम किर्चोफનો खास याद રાખવાનું હું જે બોલું હોય ને એ સહેલું છે પણ જ્યારે સર્કિટમાં લગાવવા તો સતા ભારે પડશે। હું જે બોલીશ ને એ બેટા બહુ સહેલું છે। પહેલો કોઈ પણ જંક્શન પર આવતા પ્રવાહ અને જંક્શનથી દૂર જતા પ્રવાહ હંમેશા સમાન હોય છે, હંમેશા સમાન હોય છે। ના ખબર
कोईपण जंक्शन पर आवता प्रवाह અને जंक्शन થી दूर जता प्रवाह हमेशा समान હોય છે અને આવું પણ લખી શકીએ प्रवाह નો બેઝિક સરવાળો અચળ હોય છે કેમ આવું લખ્યું બેટા બેઝિક સરવાળો मतलब सादी रीते जो आप सरवाळो करिए 5 आया तो 5 प्लस करवाना 2 गया तो 2 माइनस करवाना એને બેઝિક સરવાળો સાદું જ સરવાળા બાદબાકી થાય એને શું કહેવાશે બેઝિક સરવાળો સાદું જે અગડા બગડા તગડા આવડ ભણ્યા હતા એને બેઝિક સરવાળો કહેશે બરાબર એના પછી આપણે સદિશવાળા સરવાળે શીખી ગયા 11 માં સદિશના સરવાળા ત્રિકોણની રીતે સરવાળા તો આપણે બેઝિક સરવાળા વાત કરીએ સાદું આપણે આ રીતે 5 + 3 = 8 15 - 2 = 13 અને બેઝિક સરવાળો કહેવાશે સાદો સરવાળો એ કેવો છે બેટા હંમેશા અચળ હશે તો સરવાળા બાદબાકીમાં અચળ કોણ હોય બેટા સરવાળા હા સરવાળા અને બાદબાકીમાં અચળ હંમેશા કોણ હશે 0 ગુણાકાર અને ભાગાકારમાં અચળ કોણ થશે 1 ધારો કે અહીંયા આપણી પાસે એક જંક્શન છે આ જંક્શન નામ આપી આપણે A બરાબર કોઈ આ દિશામાંથી એક પ્રવાહ આવે છે I1 બરાબર કોઈ આ દિશામાંથી એક પ્રવાહ આવે અહીંયા I2 બરાબર કોઈ આ દિશામાંથી એક પ્રવાહ આવે આપણો I3 તો જંક્શન પર આવતા પ્રવાહ કેટલા થયા 1 2 3 બરાબર तो હવે અહીંયા જંક્શન પર પ્રવાહ તો આવે તો જંક્શન પર ખાલી પ્રવાહ આવશે તો બધા ઇલેક્ટ્રોન ભેગા નહીં થઈ જાય પણ એવું પોસિબલ નથી અહીંયાથી કોઈ કેવો વાયર નીકળતો હશે જ્યાંથી પ્રવાહ બહાર જતો હશે I4 I5 ખ્યાલ આવે તો હવે આને સમજીએ આ લાઈન जंक्शन पर आवता प्रवाह અને जंक्शन થી दूर जता प्रवाहનો બેઝિક સરવાળો અચળ હોય છે હવે આવતા પ્રવાહ કયા કયા છે I1 વત્તા I2 વત્તા I3 બરાબર જતા પ્રવાહ વત્તા અંદર આવવાને જો તમે પ્લસ લીધું બેટા तो बाहर जवा वाला શું લેવું પડશે માઈનસ એટલે માઈનસ I4 વત્તા માઈનસ I5 બરાબર કે અચળ કોણ છે બેટા સરવાળા બાદબાકીમાં 0 ખ્યાલ આવ્યો નિયમ કોઈ પણ જંક્શન ઉપર આવતા પ્રવાહ અને જતા પ્રવાહનો બેઝિક સરવાળો હંમેશા અચળ હોય છે अथवा तो એવું લખી શકાય કોઈ પણ જંક્શન ઉપર આવતા પ્રવાહ અને દૂર જતા પ્રવાહ હંમેશા સમાન હોય છે અને જેટલો આવશે એટલો જતો રહેશે જંક્શન ઉપર ઊભો રહેશે નહીં કાલુપુર રેલવે સ્ટેશન જેવું જેટલી ટ્રેન આવશે એ બધી ટ્રેન જતી રહેશે એકે ટ્રેન ઊભી રહેશે નહીં ઊભી રચું થાય ટ્રાફિક જામ બીજી ટ્રેન આવી ના હતી એટલે આ જંક્શન સ્ટેશન અહીંયા કોઈ પણ બસ કે ટ્રેન ઊભી રહેશે નહીં જેટલી આવશે એટલી જતી જ રહેશે ખ્યાલ આવે બેટા મેઇન મુદ્દો આ જંક્શન કોઈ પણ હોય હવે આને અહીંયા લગાવીએ ધારો કે આ એક જંક્શન લઈએ તો અહીંયાથી પ્રવાહ આવે એવું માની લઈએ તો અહીંયાથી આવશે તો અહીંથી જતો રહેશે ખ્યાલ આવે ધારો કે અહીંથી એ જાય તો અહીંયા ધારો કે I આવે તો આને I1 અને I2 એમ બે ભાગ પડી જશે ખ્યાલ આવે मतलब તમારી સહેલાઈ થઈ જશે કે આને I સાથે ગુણવાનો છે આને I1 સાથે અને આને I2 સાથે તો આ જટિલ સર્કિટને સહેલી કરવા માટેનો નિયમ છે જંક્શન ઉપર પ્રવાહ રહેશે નહીં જેટલા ખૂણા પડે બધા છે ને ખાલી થઈ જશે ખાલી શું બનશે આવો જાઓ ખ્યાલ આવે સ્વિચ બોર્ડ આપણો સ્વિચ વાળો બધી પ્રવાહ રહે તમે સ્વિચ ચાલુ કરી તો પ્રવાહ આવશે બરોબર પણ સ્વિચમાં રહેશે ના એ પંખામાં જતો રહેશે ટ્યુબલાઇટમાં જતો રહેશે
ત્યાં રહેશે નહીં. સ્વિચ બોર્ડ એ જંક્શન છે બેટા. તમે જોજો સ્વિચ બોર્ડ તમે કોઈ વાર અંદર ખોલી જોશો ને તો ઘણા બધા વાયર આવે અહીંયા. એમાંથી અડધા વાયર આવવા માટે અને અડધા વાયર જવા માટે. પણ કોઈ સ્વિચ ઉપર બેસી રહેશે નહીં. જો સ્વિચ ઉપર ઇલેક્ટ્રોન ભેગા થતા હોય તો એક વાર તો ચાલુ કરી નાખી વાંધો ના, બીજી વાર ચાલુ કરવા જરા ખબર પડે તમને. થાય ને બેટા? ફેંકી દે બીજી ભેંસે તમને. લખી નાખ ફટાફટ. બીજો બેટા લૂપનો નિયમ. આ યાદ રાખવાનું. આને જંક્શનનો નિયમ કહેવાય. કોઈ દિવસ આવો પ્રશ્ન નહીં પૂછાતો કે જંક્શનનો નિયમ લખો, લૂપનો નિયમ લખો. આવો પ્રશ્ન જ નહીં પૂછાતો. આનો સીધો ઉપયોગ દાખલામાં થાય. બરાબર? પહેલાના જમાનામાં અમારી વખતે પૂછાતો 1 માર્કનો પ્રશ્ન, લૂપનો નિયમ લખો કે જંક્શનનો નિયમ લખો. અમારા જમાનામાં હતું. હવે ઘેડો જમાનો થયો. નહીં, નવા જમાનામાં નહીં પૂછાતો. બરાબર? લૂપનો નિયમમાં શું થાય બેટા? કોઈ પણ બંધ ગાળાના પરિપથમાં, કોઈ પણ બંધ ગાળાના પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય થાય છે. બરાબર? અહીંયા શું હતું? બેઝિક સરવાળો અચળ હોય. આને તમે એમ પણ લખી શકો કે પ્રવાહ સરખા હોય છે. બેઝિક સરવાળો ના લખો, આવતો પ્રવાહ જતો પ્રવાહ સરખો હોય. અહીંયા ખાસ આ શબ્દો લખવાના. બંધ ગાળો. બંધ ગાળો મતલબ ધારો કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં આવે, અહીંયા કોઈ અવરોધ છે અને અહીંયાથી કોઈ કોષમાં જતો રહ્યો, પાછો ધારો કે અહીંયા કોઈ અવરોધમાં આવી ગયો, પાછો આવ્યો અને આ બિંદુ A છે અને અહીંયાથી જો પાછો અહીંયા જાય વિદ્યુત પ્રવાહ તો આ બંધ ગાળો કહેવાય. જો આ ના જાય તો આ બંધ ગાળો કહેવાશે નહીં. અને બંધ ગાળો નહીં હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. અને વિદ્યુત પ્રવાહ પસાર ના થાય તો વિદ્યુત સ્થિતિમાં શું થાય? શૂન્ય. ખ્યાલ આવે? અને જો આ બંધ થઈ જાય બેટા તો પણ જેટલો પ્રવાહ આ ગયો હતો એટલો પાછો આવી ગયો આ જગ્યાએ, તો વિદ્યુત સ્થિતિમાં શું થશે? શૂન્ય. ખ્યાલ આવે? હવે આનો ઉપયોગ થશે ક્યાં? વિસ્ટન બ્રિજમાં અને દાખલા. મેઇન વસ્તુ યાદ શું રાખવાની? બંધ ગાળો મતલબ કોઈ એવી લૂપ કે કોઈ એવી સર્કિટ કે જેના એન્ડ ટુ એન્ડ મળેલા હોય. કોઈ જગ્યાએ વાયર ખુલ્લો હોય નહીં. આપણા આખા ઘરમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાનું કારણ શું હોય? બંધ ગાળો. તમે જોજો સ્વિચ છે, વાયર મીટરમાંથી આવે પણ અહીંયા એક તાર હશે અને એ તારથી બીજો વાયર બહાર નીકળતો હશે. આ પાછા અહીંયા મીટરમાં જે બે ભેગા થઈ ગયા, થઈ ગયો બંધ ગાળો. જો બંધ ગાળામાં તમે અહીંયા એક છેડો છૂટી જાય બસ સ્વિચ જ કામ ના કરે. જેવું અહીં થયું, એક વાયર છૂટી ગયો હોય જે બળી ગયો હોય, શોર્ટ સર્કિટ થઈને પતી ગયું. આ વસ્તુ કામ કરશે નહીં. ખ્યાલ આવે બેટા? મતલબ બંધ ગાળો પૂરો નહીં થાય તો કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન મળશે નહીં, કોઈ પ્રવાહ મળશે નહીં, તેનો તફાવત મળશે નહીં, સીધું શૂન્ય. બંધ ગાળો હશે તો જેટલો પ્રવાહ ગયો એટલો પાછો આવી જશે એની એ જ જગ્યાએ, એટલે એનો તફાવત શું થશે? શૂન્ય. આપણે આવું લખ્યું હતું બેટા કે કોઈ એ બિંદુ પાસે અહીંયા બી બિંદુ અને આગળ જઈ અહીંયા સી બિંદુ. આપણે આ બંનેનો તફાવત શોધ્યો તો શું લખ્યું હતું? VA માઇનસ VB. બરાબર? પણ આ પાછું ફરીને અહીંયા આવી જાય તો VB માઇનસ VA શું થઈ ગયું? શૂન્ય. ખ્યાલ આવે બેટા? મતલબ તફાવત એટલે બાદ બાકી શૂન્ય થાય. શું? તફાવત
એટલે બાદ બાકી શૂન્ય થશે. લખે આ ખાલી આ લાઈન. વેસ્ટર્ન બ્રિજ બેટા ક્યારે વપરાય છે કે જ્યારે તમારે અનનોન અવરોધ મતલબ અજ્ઞાત અવરોધ શોધવો હોય ત્યારે. પણ એનો એક નિયમ કે એની ગોઠવણી એવી કરેલી હોય કે જેની અંદર આપણે જે વાત કરી હતી લૂપના નિયમ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થઈ જવો જોઈએ? શૂન્ય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થવો જોઈએ? શૂન્ય. જો શૂન્ય થાય તો તમે વેસ્ટર્ન બ્રિજનો અજ્ઞાત અવરોધ શોધી શકો. સૌથી પહેલા આપણે બે પોઈન્ટ લઈ લઈએ, A અને C લઈએ. બરાબર. અહીંયા આપણને એક અવરોધ આપેલો છે જે અહીંયા B પોઈન્ટ ઉપર મળે. બરાબર બેટા. અને B થી C ની વચ્ચે પણ એક અવરોધ આપેલો છે. બરાબર. હવે અહીંયા ફરીથી એક અવરોધ છે જે આપણે પહેલા વાત થઈ હતી એ જ પ્રમાણે જ્યારે જટિલ સર્કિટ હોય ત્યારે આ સ્થિતિ ઉત્પન્ન થાય આપણી. અને અહીંયા પણ એક અવરોધ છે આપણી પાસે. ચાર અવરોધ થઈ ગયા. જો આ ચાર અવરોધના કોને તમારે સમાંતર લેવો અને કોને શ્રેણીમાં લેવો એ ખબર પડશે નહીં. બરાબર. તો અહીંયા આમની વચ્ચે આમના વિકર્ણો જે છે, એક વિકર્ણ છે A અને C, બીજું વિકર્ણ શું થશે? B થી D. વિકર્ણોની વચ્ચે એક તમારે ગેલ્વેનોમીટર લગાવવું પડશે અને એ ગેલ્વેનોમીટર કેવું હોવું જોઈએ કે જેનો વિદ્યુત સ્થિતિમાન કેવો થાય? 0. લૂપના નિયમ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થવો જોઈએ? 0. તો અહીંયા જે ગેલ્વેનોમીટર છે એ કેવું થવું જોઈએ? વિદ્યુત સ્થિતિમાનમાં એનો 0. તો આ બે વિકર્ણ મળી ગયા. અહીંયા જ્યારે તમે બેટરી લગાવો આ પ્લસ આ માઈનસ આ વિદ્યુત સ્થિતિમાન B, તો પ્રવાહ બેટા અહીંયાથી જશે પ્લસ થી જાય. આ થઈ ગયું આપણું વિસ્ટર્ન બ્રિજ. મતલબ વિસ્ટર્ન બ્રિજની રચના હંમેશા એવી હશે, ચાર અવરોધ હશે, ચારે અવરોધના એક વિકર્ણની અંદર ગેલ્વેનોમીટર હશે અને બીજા વિકર્ણમાં બેટરી લાગેલી હશે. જ્યારે આવી રચના તમને મળે એટલે આને કહેવાશે વિસ્ટર્ન બ્રિજ. બરાબર. હવે અહીંયાથી આપણે જોઈએ, ધારો કે અહીંયાથી જે I વિદ્યુત પ્રવાહ પસાર થાય એ ક્યાં સુધી? અહીંયા સુધી જ જવાનું. અહીંયા બે રસ્તા પડી જાય. અહીંયા શું થાય? બે રસ્તા પડે તો અહીંયા પ્રવાહ થશે બેટા ડિવાઈડ. અહીંયા ધારો કે નામ આપીએ આપણે I1, તો અહીંયા શું નામ આવશે બેટા? I2. બરાબર. હવે I2 પ્રવાહ અહીંયા સુધી જવાનો. તો અહીંયાથી બે ભાગ પડે બેટા. હાજા સમજો બેટા. પણ અહીંયા શું કીધું હોય કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? 0. જો વિદ્યુત સ્થિતિમાન અહીંયા 0 હોય તો પ્રવાહ જશે નહીં. તો આનો આ પ્રવાહ અહીંયા જતો રહેશે I2. મતલબ બે છેડા તો હે પણ અહીંયા કઈ વસ્તુ ચાલુ થાય એવી છે જ નહીં. તો પ્રવાહ બધો ક્યાં જતો હશે? અહીંયા. ખ્યાલ આવે? એ જ રીતે જ્યારે અહીંયા I1 પ્રવાહ પહોંચશે તો અહીંયા પણ સેમ સ્થિતિ થશે બેટા કે અહીંયા બે ભાગ પડશે. બરાબર. પણ પ્રવાહ બધો ક્યાં જશે? ખાલી અહીંયા I1. આ તો બુકની અંદર એવું આપેલું બેટા I1 I2 I3 I4. બુકની અંદર એવું આપેલું હોય પણ પાછળથી બે સ્ટેપ પછી કીધું હોય કે I1 ને I3 તો સરખા જ છે. એવું અંદર કીધું હોય. કેમ સરખા છે? કે ભાઈ એના હેડે આવે છે, બીજી કોઈ જરૂર પડતી નથી. બરાબર. I2 ને I4 સરખા છે તેથી સમીકરણ 2 આપણે સીધા સરખા લઈ લઈએ એટલે સમીકરણ 1 બચી જાય આપણું. ખ્યાલ આવે એટલા સુધી? અહીંયા આને નામ આપીએ R1, આને નામ આપીએ R2. આ હે આપણો R3 અને આ શું થશે? R4. ચાર અવરોધ બેટા આપણને આપેલા. બરાબર. આટલા સુધી બેટા ઓકે. હવે કઈ જગ્યાએથી ચાલુ કરશું એ ખબર નહીં પડે પણ આપણને એટલી ખબર છે
કે ધારો કે જંક્શન સી ઉપર કોઈ પ્રવાહ આવે છે તો ત્યાં રહેતો નથી. જંક્શનના નિયમ પ્રમાણે જેટલો પ્રવાહ આવશે એટલો નીકળી જશે. જો અહીંયા જંક્શન ડી ઉપર I2 પ્રવાહ આવ્યો તો I2 જતો રહ્યો, અહીંયા I1 પ્રવાહ આવ્યો તો I1 જતો રહ્યો. કોઈ પણ જંક્શન ઉપર બેટા પ્રવાહ રોકાઈ રહેશે નહીં. જંક્શનનો નિયમ પૂરો. બીજો નિયમ લૂપનો નિયમ. હવે બંધ ગાળા કેટલા બેટા આમાં? બધા બંધ ગાળા છે. A D B A એક બંધ ગાળો થાય બેટા. બીજો C B D C બીજો બંધ ગાળો. ત્રીજો A B C D ચોથો. પણ જો A B C D બંધ ગાળો લઈએ તો આ મળશે. આપણે શું વાત કરી હતી? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોવો જોઈએ. તો આને આપણે લેવો પડશે ક્યાંક ને ક્યાંક રસ્તામાં. તમે આમથી લો કે પછી આમથી લો. ખ્યાલ આવે બેટા? આ ગેલેનોમીટર ભાઈ જે છે વચ્ચે આવી બેસી ગયા છે એમને તમારે લેવા પડશે. તો બે લૂપ બન્યા બેટા આપણી પાસે. એક લૂપ બન્યું A B D A D A. બીજું લૂપ કયું બન્યું બેટા? C B D C. બીજું લૂપ અહીંયા લખીએ C B D C લૂપ. અને આ હવે બેટા ખાસ શું યાદ રાખવાનું, અહીંયા જ્યારે તમે આ વસ્તુ ચાલો તો જે પ્રમાણે લૂપ લખ્યું મતલબ તમારે અહીંયાથી ચાલો. આપણો રસ્તો આ કયો? A B D A આ રસ્તો. પાછા આપણે એ ઉપર આવીએ એટલે લૂપ પૂરો થાય. જ્યારે દાખલો ગણો તમે ત્યારે જે સ્થાનથી ચાલુ કર્યું હોય એ સ્થાને પાછું આવી જવાનું તો જ લૂપ પૂરું થશે. હવે મહત્વની વસ્તુ, તમને જો હામો પ્રવાહ મળે, તમે આમ જતા હોય ચાલી લૂપ ઉપર, એવું ફીલ કરવાનું કે હું જવું અહીંથી એથી ચાલુ કર્યું મેં, ચાલીને જવું, રસ્તામાં અવરોધ આવે પછી અહીં પહોંચ્યો. તમને જો હામો પ્રવાહ આવે તો તમારે પ્લસ લેવાનું. શું લેવાનું? પ્લસ. અને આપણી દિશામાં પ્રવાહ હોય, આપણે જઈએ પ્રવાહ ભેગો હેડે તો માઇનસ લેવાનું. હામો આવે તો પ્લસ, સાથે સાથે આવે તો માઇનસ. બરાબર? આપણે અહીંથી જઈએ બેટા, A થી ચાલુ કર્યું આપણે જવાનું, A થી B બાજુ. તો A થી B જઈએ તો કોણ આવ્યું? R1 આવ્યું બેટા. તો R1 અહીંયા આવે તો આપણી સાથે કરંટ ચાલે કે નહીં ચાલતો? ચાલે. તો વિદ્યુત સ્થિતિમાં શું થશે બેટા? V આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવા દેવા. જેમ કે આ 0 હોય તો વિદ્યુત સ્થિતિમાં શું થશે? V બરાબર IR. V બરાબર શું થશે? IR. તો અહીંયા આ રસ્તા ઉપર જઈએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન પહેલું ક્યાં લાગશે? અહીંયા. તો V બરાબર IR. તો અહીંયા I1 શું હશે બેટા? I1 R1. આપણે આમ જઈએ, પ્રવાહ ક્યાં જાય? આપણી સાથે. માઇનસ. પ્રવાહ ક્યાં જાય? આપણી સાથે. અહીંયા પહોંચે D સુધી. હવે ક્યાં જવાનું છે? D. અહીંયાથી નીકળશું. આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 0 પ્લસ 0. અહીંયા પહોંચી ગયા આપણે બેટા. આમ જવાનું હોય. આ જો સામે આવે રહ્યો, જોઈ ચાલો અથડામણ ના થાય. તો આ બાજુ જશું તો અહીંયા વિદ્યુત સ્થિતિમાં શું થશે? I2 R2 સામે આવે તો શું થઈ ગયું બેટા? પ્લસ. બરાબર. શું કીધું તું? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો શું થશે? 0. બેઝિક સરવાળો પ્લસ માઇનસ બેઝિક સરવાળો. રેડી બેટા? અહીંયા જો આ માઇનસ ઉતારી દઈએ બરાબર નહીં તો શું થશે બેટા? I2 R2 બરાબર I1 R. રેડી બેટા? I2 I એ બાજુ બને કે R એ બાજુ શું કરશું? I2 નું ઉપર રાખો, I1 ને રાખવા. તમે કોઈ I2 નું ઉપર રાખી. ચલો I2 નીચે લાવીએ, I1 બરાબર R1 આ બાજુ છે તો રેડી બેટા? આ મળ્યું સમીકરણ 1.
નેક્સ્ટ બેટા હવે લૂપ લઈએ આપણે સી બી ડી સી અહીંથી આપણે ચાલીએ હવે સી થી આ દિશામાં જઈએ સી થી જઈએ તો વચ્ચે કોણ આવે R3 પ્રવાહ સામો આવે તો સૌથી પહેલા I1 R3 સામો આવે આપણી યાદગીરી માટે પ્લસ બાકી આ પ્લસ ના લખો તો ચાલે પણ આવું લખવાનું અહીંયા માઈનસ લખ્યું ને આપણે અહીં પ્લસ લખવાનું કેમ પ્લસ લખ્યું એ લાઈટ થાય આપણે કે આ ભેગો ચાલતો હતો આ સામે આવે એટલે આ પ્લસ અહીંયા પહોંચી ગયા બેટા અહીંયાથી હવે અહીંયા જવાનું જી નું વિદ્યુત સ્થિતિમાન હતું 0 પ્લસ કે માઈનસ માઈનસ થશે કેમ આપણી સાથે ચાલશે જ્યારે આપણે અહીંયા પહોંચશું ને ત્યારે પ્રવાહ આપણી સાથે ચાલશે એટલે અહીંયા થશે હવે માઈનસ I2 R4 બરાબર બેટા બરાબર શું થશે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો 0 પ્લસ માઈનસ એટલે બેઝિક સરવાળો 0 આનું પરિણામ મૂકી દઈએ બરાબર ની આવે શું થશે બેટા I1 R3 બરાબર I2 R4 અહીંયા પણ ઉપર રાખ્યા હતા તો અહીંયા I2 ઉપર રાખવા પડશે સમીકરણ આપણે સરખાવવાના છે તો સમીકરણ કેવા હોવા જોઈએ સરખા તો અહીંયા I2 ઉપર રાખીએ તો અહીંયા R3 ઉપર રહેશે R4 આ બાજુ આવશે એટલે R4 નીચે બરાબર I2 નીચે જશે તો I1 આ થઈ ગયું બેટા આપણું સમીકરણ 2 I2 I1 બંને સરખા તો સમીકરણ 1 અને 2 પરથી શું થશે બેટા સમીકરણ 1 અને 2 પરથી ડાયરેક્ટ આવું લખી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી R1 ભાગ્યા R2 બરાબર શું થશે બેટા R3 ભાગ્યા R4 રેડી આનો ઊંધું લખો તો ચાલે मतलब I1 ને ઉપર રાખો તો આવું થશે બેટા R2 ભાગ્યા R1 બરાબર R4 ભાગ્યા R3 કોઈ જ ફરક ના ઊંધું રાખો કે સીધું રાખો જવાબ તમારો સરખો જ આવશે હવે શું કીધું અજ્ઞાત અવરોધ શોધવાનો કોને અજ્ઞાત લેવામાંથી ધારો કે આપણે R4 ને અજ્ઞાત લેવા R4 આપણો અજ્ઞાત તો R4 ને કરતા કરો R4 બરાબર શું થશે બેટા R3 આ બાજુ જશે તો R3 ગુણ્યા R2 ભાગ્યા R થઈ ગયું બેટા જે અજ્ઞાત લેવો એને કરતા કરી નાખવાનો જવાબ આવી જશે લખી નાખો ફટાફટ ખાસ આ લખવાનું સમીકરણ ભેગા કરવાના આ આવે કે આ આવે કોઈ જ ફેર ના પડે બરાબર બેટા આનો પ્રેક્ટિકલ ઉપયોગ मतलब ઉપયોગ કઈ રીતે કરવો વિસ્ટન બ્રિજનો એના માટે એક ટોપિક છે મીટર બ્રિજ હવે મીટર બ્રિજ પહેલા સમજવાની એ વસ્તુ છે આપણે આમાં શું શોધ્યું વિસ્ટન બ્રિજની મદદથી શું શોધ્યું આપણે અજ્ઞાત અવરોધ શું શોધ્યું અજ્ઞાત અવરોધ પણ આવી સર્કિટ ક્યાં હશે કેવી હશે આપણને કોઈ દિવસ મળશે કે નહીં મળે એવા બધા પ્રશ્નો આપણા મગજમાં રહે પ્રેક્ટિકલી આપણે પરફોર્મ કરી શકીએ કે નહીં તો મીટર બ્રિજ એક એવી વસ્તુ છે કે જેમાં તમે પ્રેક્ટિકલી શોધી શકો વિસ્ટન બ્રિજનો ઉપયોગ તો મીટર બ્રિજ વિસ્ટન બ્રિજનો પ્રેક્ટિકલ ઉપયોગ મીટર બ્રિજ હવે મીટર બ્રિજ એટલે કે મીટર બ્રિજ કહેવાય છે તેનું કારણ સમજો બેટા સમાન આડછેદ વાળો એક મીટરનો તાર હોય કેટલા 1 મીટરનો એટલે એને મીટર બ્રિજ છે બ્રિજ કેમ કે એ સમજીએ આપણે કે અહીંયા એક मतलब रिजिड इंग्लिश में कहेवाय समान धातुनी एक पट्टी होय रिजिड पट्टी एनी साथे लगायेल होय बराबर अने अहींया जो आने आपणे बॉक्स लई लईए आपो तो आ धातुनी पट्टी अहींया सुधी आ रीते हशे अहींया पण वच्चे धातुनी पट्टी आवशे अने आ पण धातुनी एक पट्टी आ रीते जोड़ायेली हशे बेटा अब अहींया આપણને આ રીતે સ્ક્રૂ આપેલા હશે બરાબર હવે સ્ક્રૂનો ઉપયોગ શું હશે બેટા થોડુંક સમજવાને
અહીંયા વચ્ચે જે પટ્ટી હશે એમાં 3 સ્ક્રૂ હશે, જ્યારે અહીંયા એક સ્ક્રૂ હશે. જે અવરોધ તમારે શોધવો હોય એ અજ્ઞાત અવરોધ અહીંયા રાખી દેવાનો, એને એક આ છેડાથી અને એક આ છેડાથી જોડી દેવાનો. ધારો કે અજ્ઞાત અવરોધનું નામ આપીએ આપણે R, બરાબર. હવે એક તમારે શું લેવું પડશે, અહીંયા જે જાણીતો અવરોધ હોય એવો, મતલબ જ્ઞાત અવરોધ. ધારો કે અહીંયા આપણે એક અવરોધ પેટી લીધી અને અવરોધ પેટીમાંથી કોઈ એક અવરોધ આપણે કાઢી લીધો, તો આને પણ અહીંયા આ રીતે જોડી દેવા. આને કહેવાશે જ્ઞાત અવરોધ. આનું નામ આપીએ આપણે S, બરાબર. તો એક છેડો રહી ગયો બેટા, એક છેડો રહી ગયો ને. હવે આ છેડાને તમારે શેનાથી જોડવો પડશે? ગેલ્વેનોમીટર. યાદ કરો, વિસ્ટનબ્રિજમાં વચ્ચે કયો છેડો હતો? ગેલ્વેનોમીટર. તો અહીંયા વચ્ચે ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરની બીજી બાજુ એક બીજો છેડો હશે, એ આપણે આ તારની ઉપર ફેરવવાનો થશે. જ્યારે ગેલ્વેનોમીટરની અંદર 0 બતાવે, અહીંયા ધારો કે આ બાજુ 0 થી લઈ અને આ બાજુ અહીંયા 100 સેન્ટીમીટર સુધી આપેલું, તમે 0 થી આ તારને ફેરવવાનું સ્ટાર્ટ કર્યું, ધારો કે અહીંયા 20 ઉપર પહોંચ્યા અને ગેલ્વેનોમીટરમાં 0 બતાવ્યું, મતલબ શું થઈ ગયું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0, બરાબર બેટા. તો જે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે G બરાબર 0 થાય, એની એક બાજુની લંબાઈ એને કહેવાશે L1 અને બીજી બાજુની લંબાઈને શું કહેવાશે? L2. હવે થોડું યાદ કરો, ઓહમના નિયમમાં આપણે કીધું હતું અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય. કીધું હતું બેટા, ઓહમના નિયમમાં શું કીધું? અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય, મતલબ જેટલી લંબાઈ વધારે એટલો અવરોધ વધારે, જેટલી લંબાઈ ઓછી એટલો અવરોધ ઓછો. બરાબર બેટા? યાદ આવ્યું કે ભૂલી ગયા? ઓહમના નિયમમાં આપણે વાત કરી હતી અને એ વખતે મેં કીધું હતું કે આ મુદ્દો ખાસ લખી લેજો. R ચલે છે L અને R ચલે છે 1/A. તો અહીંયા શું કીધું? R છેદ સમાન. R છેદ શું હે? સમાન. એટલે R છેદ તો પ્રશ્ન જ ના રહ્યો, એક પ્રશ્ન રહ્યો ખાલી લંબાઈનો. તો હવે સૂત્ર ત્યાં શું મળ્યું હતું બેટા આપણને વિસ્ટનબ્રિજમાં? R1/R2 બરાબર R3/R4, બરાબર. વિસ્ટનબ્રિજ યાદ કરો થોડું. અહીંયા આપણે શું કીધું? R1, અહીંયા R2, અહીંયા R3 અને અહીંયા R4. અહીંયા હતું ગેલ્વેનોમીટર, બરાબર. મતલબ R1 અને R2 ગેલ્વેનોમીટરની એક બાજુ હતા અને R3 અને R4 ગેલ્વેનોમીટરની એક બાજુ હતા. તો અહીંયા જો ગેલ્વેનોમીટર ક્યાં है? અહીંયા. તો ગેલ્વેનોમીટરની એક બાજુ L1 અને L2, બીજી બાજુ, બરાબર. તો મતલબ L1 ની સામે R, R1 ની સામે R3, R2 ની સામે R4, L2 ની સામે S. ખ્યાલ છે બેટા? તો સામાસામી આ સૂત્ર યાદ રાખવાનું બેટા. R1 ધારો કે આપણે આને લઈએ તો આ શું થશે? R2, આ R3 અને આ R4. સૂત્ર પ્રમાણે R1 બરાબર શું થશે? L1 અને R2 બરાબર શું થશે? L2. R3 બરાબર શું થશે બેટા? R અને R4 બરાબર શું થશે? S. મૂકી દો કિંમત. હવે સૂત્રની અંદર શું થશે બેટા? L1/L2 બરાબર R/S. બીજું, જો L1 મળ્યું હોય તો આનું સૂત્ર એવું પણ બને. આ કુલ કેટલું બેટા? 0 થી 100. તો L1/100 માઈનસ L1 ટોટલ કેટલું હોય? 100. તો આ બાજુનો ભાગ આટલું બાદ કરી નાખો તો 100 માઈનસ L1. ખ્યાલ આવે બેટા? બરાબર શું થશે? R/S. શોધવાનું શું હતું? 11 એટલે કરતા કરો. R બરાબર શું થશે બેટા?
આવશે ગુણાકારમાં ગુણ્યા L1 ભાગ્યા 100 માઈનસ L1 કરો અથવા તો R બરાબર S ગુણ્યા L1 ભાગ્યા L2 આ થઈ ગયું મીટર દીઠ કુલ લખતી વખતે યાદ રાખવાનું એક તાર બે છેડા એની લંબાઈ 100 સેન્ટીમીટર એક અવરોધ અજ્ઞાત લગાવવાનો એક જ્ઞાત લગાવવાનો અને વચ્ચે ગેલેનોમીટર આ બધા મુદ્દા લખી નાખવાના એટલે 4-5 મુદ્દા તમારી થિયરી થઈ જાય એક નાનકડી આકૃતિ તમને બેટા રફ બનાવવાની એકદમ આમ એક્ઝેક્ટ પેન્ટરની જેમ બનાવવાની જરૂર નહીં ટાઈમ બગડશે રફ આકૃતિ બનાવવાની સૂત્રો લખવાનું જવાબ આવી રેડી મેં શું કીધું વિસ્ટન બ્રિજનો ઉપયોગ મીટર દીઠ થશે તો આપણે આ સાબિત કર્યું વિસ્ટન બ્રિજમાં જે આ સૂત્ર મળ્યું હતું એ જ સૂત્રના આધારે આપણે આ વસ્તુ ચલવી બરાબર બેટા લખી નાખો